કઠલાલ શહેર ભાજપ અલ્પસંખ્યક મોરચાની નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓની પરિચય બેઠક યોજાઈ। આજરોજ કઠલાલ સર્કિટ હાઉસ ખાતે કઠલાલ શહેર ભાજપ અલ્પસંખ્યક મોરચાની નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓની પરિચય બેઠક જિલ્લા અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી સોહેલભાઈ મલેકની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં કઠલાલ શહેર અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ ઇરશાદભાઈ, મહામંત્રી નઈમભાઈ, કોર્પોરેટર અજગરભાઈ અને નવનિયુક્ત સૌ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ અને મોદી સાહેબની સરકારના સેવા સુશાસનના કાર્યોની માહિતી દ્વારા આપવામાં આવી હતી અને નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા। આ સાથે સોહેલભાઈ મલેકની વિશેષ ઉપસ્થિતિમાં કઠલાલ કોંગ્રેસના શહેરના પૂર્વ મહામંત્રી ફજલ શાહ દિવાન, સમાજવાદી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર, પ્રખર કાર્યકર્તા નાસિરભાઈ મલેક, પૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શફી, ઇરફાનભાઈ વોરા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંમત થઈ ભાજપમાં જોડાયા। સોહેલભાઈ મલેક દ્વારા તેમનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું, તેમજ આવનાર સમયમાં મુસ્લિમ બૂથોમાંથી ભારતીય જનતા પાર્ટીને વધુ મત મળે તે માટે સોહેલભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। જી સર, આજે કઠલાલ શહેર અલ્પસંખ્યક મોરચાના જે નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આની વિશે આજે જે વિશેષ બેઠક રાખવામાં આવી છે એના વિશે આપ શું કહેવા માંગો છો? અમારા જિલ્લાના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબની સૂચનાથી અમારા ઝોન પ્રભારી આદરણીય અપૂર્વભાઈ પટેલ સાહેબ, અમારા લોકપ્રિય ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સાહેબ, અમારા જિલ્લાના અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ ફૈયાઝ અલી સૈયદ અને કઠલાલ શહેર ભાજપના પ્રમુખ આદરણીય બિપિનભાઈ, મહામંત્રી શ્રી સચિનભાઈ, કમલેશભાઈ, એમના સંગઠન સાથે અમે પરામર્શ કરી ભારતીય જનતા પાર્ટીમાં અલ્પસંખ્યક મોરચામાં કઠલાલ શહેરમાં નવી નિમણૂકો જે હોદ્દેદારોની થઈ એના માટેની આજની પરિચય બેઠક યોજાઈ અને એ પરિચય બેઠકમાં સર્વે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે ભારતીય જનતા પાર્ટીએ અનેક એવા યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે, ગરીબ પરિસ્થિતિમાં જીવનારા પરિવારને આજે અનેક યોજનાઓના લાભો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આપે છે, ત્યારે એ યોજનાઓથી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનો સર્વાંગી વિકાસ કરે છે એની સાથે સંમત થઈ અને મોદી સાહેબને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા માટે અને દેશની સેવા કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે આખું ભારત દેશ જોડાયું છે, ત્યારે અમારા કઠલાલ શહેરના નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને સમાજવાદી પાર્ટીના આગેવાન અમારા વડીલ નાસિરભાઈ મલેક, કઠલાલ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને જેમણે કોંગ્રેસની વર્ષો સુધી કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવી છે એવા અમારા ફજલભાઈ દિવાન, અમારા પૂર્વ કાઉન્સિલર આદરણીય શફીભાઈ કારીગર, એવા અનેક સમાજવાદી પાર્ટીના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો, એમના અનેક સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અમારી પાર્ટીમાં જોડાયા છે, ત્યારે આજે નાસિરભાઈ, ફજલભાઈ, શફીભાઈ અને એમના સમર્થકોનું અનેકનું ભારતીય જનતા પાર્ટીના સ્વાગત કરું છું અને એમને હમણાં ભરોસો આપ્યો છે કે જ્યારે ભારત દેશની સેવા કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તમારા જેવા અનેક કાર્યકરો તત્પરતાથી ભાજપની સેવા કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં અમે મુસ્લિમોના બૂથો પણ પ્લસમાં કાઢવા માટે આખા કઠલાલ પંથકમાં લઘુમતી સમાજના અનેક બૂથોમાં ભારત દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે મુસ્લિમ બૂથોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવા માટે આજથી જ કટિબદ્ધ થઈને મહેનત કરશે એવી અમને બધાને ખાતરી પણ આપી છે અને અનેક હોદ્દેદારો આજે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને અનેક મુસ્લિમ સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં આજે એમના આગેવાનો સાથે ભાજપમાં જોડાયા છે। રિપોર્ટર મનોજ સોલંકી, કઠલાલ।